5 લાખ. રમતા રમતા 10 લાખ સ્ત્રીઓને બાદ કરો, છોકરાઓને, છોડીઓને વગેરેને, વૃદ્ધોને બાદ કરો તો તમે 5 લાખનું લશ્કર ઊભું કરી શકો. પણ માનો કે તમે 5 લાખનું લશ્કર, પૈસો ના હોય તમારી પાસે, બજેટ ના હોય એટલે ઊભું ના કરી શકો, અને 30,000નું જ ઊભું કર્યું. અને 30,000 ભલે મરી ગયા હોય, તમે ભલે હારી ગયા હો, પણ હવે 19,70,000 જે બાકી બચ્યા છે એ બધા સિંહ બચ્યા છે, કબૂતર નથી બચ્યા. 19,70,000 બાકી જે પ્રજા બચી છે ને એ પેલાને લૂંટીને, એ મહાદેવનું વસ્તુ લૂંટીને ગજની સુધી જવા નહીં દે, એના ઉપર હુમલાઓ કરશે, ડગલે ને પગલે એને આતરશે. પણ અહીં તો 19,70,000 જે બચ્યા છે ને એ તો માત્ર સસલા છે, વેઠ કરનારા માત્ર સસલા છે. એટલે પેલો 17 વાર મૂછો મરડતો મરડતો તમારા દેશને, તમારા મંદિરોને, તમારી પ્રજાને ધમરોડતો જાય છે. કોઈ સામું થઈ શકતો? અને આજે એ દશા છે કે નહીં? આજે પણ એ દશા છે કે નહીં? સામા થનારા કેટલા? કેમ? એટલે હું વર્ણ વ્યવસ્થાને નથી માનતો, અને એટલા માટે હું એક જ લેવલ માનું છું. અને ઈશ્વરે આ નથી બનાવી, ભગવાને આ નથી બનાવી. ભગવાને સૂર્ય બનાવ્યો છે, ભગવાને ચંદ્ર બનાવ્યો છે. જો વર્ણ વ્યવસ્થા બનાવી હોત ને તો આખી દુનિયામાં બનાવી હોત. અમેરિકામાં કોણ બ્રાહ્મણ છે? ઇઝરાયલમાં કોણ શુદ્ર છે? અમે જાપાનમાં જઈને શુદ્રને ખોળી આવજો, જાપાનમાં શુદ્ર કોણ છે? આપણા ત્યાં જ આ બધું કર્યું છે ને. હવે એ નાવડું ડૂબવા બેઠું છે. જો બચાવવું હોય તો આને છોડો, આને છોડો અને કહો કે હવે કોઈ ઊંચ નહીં, કોઈ ભેદ નહીં. આપણે બ્રાહ્મણે છીએ, આપણે ક્ષત્રિય છીએ, આપણે વૈશ્ય છીએ, આપણે બધું જ કામ કરીએ છીએ, આપણે બધા જ છીએ. મારે ચર્ચા નથી કરવી, પણ કોઈ ભાઈએ આજ મારા વિરુદ્ધમાં એક પત્રિકા છાપી છે, મારા હાથમાં આવી છે. મારે તો એ ભાઈને એટલું જ કહેવું છે કે ભાઈ, ભગવાન તમારું ભલું કરે. હું તમારા પેટની પીડાને સમજી શકું છું, હું તમારા દુઃખને સમજી શકું છું. મારે તો તમને આશીર્વાદ જ આપવા છે. પણ એમને મારે એટલું જ કહેવું છે કે નામથી છાપો ને. હું કોઈ વાઘ નથી કે તમને મારી નાખીશ. તમે સામી છાતીએ નામથી છાપો ને. કાયરની માફક નનામી પત્રિકા શું છાપો છો? એ જ તમારી પહેલી નિશાની છે કે તમે નામ નથી આપી શકતા. હિંમત કરો, બહાદુરી કરો. અરે હું તો એકલો છું, મને મારી નાખવો હોય, મને કંઈ કરવું હોય તો એ તો ચપટી વગાડવાની વાત છે. હું કોઈ હિન્દુ ધર્મનો દુશ્મન નથી. હું તો હિન્દુ ધર્મનો સાચામાં સાચો મિત્ર છું. હા, પણ હિન્દુઓને બરબાદ કરનારાઓ છે ને એની હું વાત ખુલ્લી પાડું છું. એટલે હું જાણું છું કેટલાકના પેટમાં દુખે, પણ મારી પાસે એની દવા નથી. હું તમારું ભલું કરું છું. યાદ રાખજો, શુદ્રોને બચાવશો તો જ તમે બચવાના છો. જો શુદ્રોને હાથમાં નહીં રાખી શક્યા તો એ શુદ્રો જ તમારો કચ્ચરઘાણ કાઢવાના છે આવનારા સમયમાં. અને આ 1000 વર્ષ, આ 2000 વર્ષ આપણા ગયા કેવી રીતે? હજુ તમે એ વાતને સ્વીકાર કરવા તૈયાર નથી. અને એટલે તમે વ્યક્તિગત મારા ઉપર આક્ષેપો કરવા ઉતરી પડો છો. કરો, તમારી મરજી હોય, પણ શું કામ નનામી શું કામ છાપો છો? જરા બહાદુરી બતાવો, હિંમત કરો. હું ઉતર્યો છું ત્યાં આવો ને, મારી સાથે ચર્ચા કરો. હું કોઈ વાઘ નથી, અને હું સાચી વાત સ્વીકાર કરવા તૈયાર છું, સાચી વાત માનવાય તૈયાર છું. કોઈ પૂર્વગ્રહ નથી રાખતો. જે ભાઈએ એ છાપી હોય, હું તો ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરું, ભગવાન એનું ભલું કરે, એનું ભલું કરે. એને કોઈ એવી લાગણી થઈ હશે, પેલો નતો કહેતો ગોળીએ મારું, આને એવું થયું હશે એટલે એણે એનો એ કર્યું હશે, ભલે કર્યું હોય. સજ્જનો, આ પહેલું પર્વ છે, અને પર્વનું આ પહેલું રૂપ છે જેમાં આપણે એને શ્રાવણી પર્વ કહીએ છીએ. આજના સમયમાં હવે કોણ જનોઈ પહેરે છે? હવે તો બ્રાહ્મણો જ જનોઈ પહેરતા નથી, અને હું એને સારું માનું છું. એનો કોઈ અર્થ રહ્યો નથી. હું જ્યારે મને જનોઈ આપેલી ત્યારે બળવો દોડેલો કાશીએ ભણવા માટે, એટલે રસ્તે જઈને આંતરીને લઈ આવ્યા પાછા બધા. બસ ભણી રહ્યા કાશી. હવે ગુરુકુલ નથી, ગુરુકુલમાં ભણવાની પદ્ધતિ નથી, એના પાછળનો આખો ઉદ્દેશ નથી. માત્ર એનો ઉપયોગ કોઈ થતો હોય તો 84 જંબા સિવાય એનો કોઈ બીજો ઉપયોગ કઈ ખાસ રહ્યો. એક પવિત્રમાં પવિત્ર માણસ હોય, દુનિયામાં કોઈ એવી પ્રજા છે, કોઈ એવો ધર્મ છે જેને ખાસ લાડવા ખાવા માટે સ્પેશિયલ કોમ ઊભી કરી હોય? મને એક તો ધર્મ બતાવો, માત્ર એવી એક તો બતાવો જે સમાજ માટે કશુંય ના કરે
અને છતાં કરનારા કશું ના પામે, અને જેણે કશું ના કર્યું હોય, અંધકારને અંધકારમાં લોકોને ધકેલતા હોય, અને અંધકારમાં વિવેકાનંદે કહ્યું છે એ અંધકારમાં એમનું જીવન છે. જ્યાં સુધી અંધકાર હશે ત્યાં સુધી 10 આંગળીઓ ઘી કેળામાં રહેવાની છે. મારે વધારે કશું કહેવું નથી. હું દુઃખી છું, અને એટલા માટે દુઃખી છું કે હિન્દુ પ્રજા જ્યારે આજે મરી રહી છે, એનું ભવિષ્ય જ્યારે બગડી રહ્યું છે, એને જ્યારે આપણે સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, એને જ્યારે મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, એને જ્યારે એકતાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, ત્યારે કેટલાક લોકો કાયર માણસો જે નાનામી રીતે ચોરીથી, છુપીથી, પાછળથી આવી પ્રવૃત્તિ, પણ કયા પાછળ આવું નથી કર્યું? એક તો મહાપુરુષ બતાવો, દયાનંદના પાછળ કેટલા પડ્યા હતા, અને દયાનંદ ગુજરાતનો હતો, પણ ગુજરાત એને ઓળખી ન શક્યું, એને પંજાબ ઓળખી શક્યું, એને હરિયાણા ઓળખી શક્યું. અને ઇતિહાસ સાક્ષી છે, જો દયાનંદનું આંદોલન ના ચાલ્યું હોત ને તો પાકિસ્તાનની બોર્ડર લાહોર ઉપર જે ખેંચાઈ ને એ દિલ્હી ઉપર ખેંચાવાની હતી. એ દિલ્હીથી લાહોર સુધીનો ભાગ જો બચાયો હોય તો એ દયાનંદે બચાયો છે. એ વખતે જે મુસ્લિમોનું ભયંકર આક્રમણ આંધી હતી ને, એ દયાનંદે લોકોને બચાવેલા અને કહેલું તમારો વેદ મહાન વેદ, અને એ ભાગ બચાવેલો. અને ગુજરાતના લોકોએ એમને નહીં માનેલા. નર્મદા શંકર એમને બોલાવેલા, સુરતમાં બોલાવેલા પ્રવચન કરવા માટે, પણ સુરતની અંદર એમનું પ્રવચન નહીં થઈ શકેલું. ગુજરાતમાં મોટા ભાગના ધર્મગુરુઓ પરપ્રાંતના છે, રાજાઓ બહારના અને ગુરુઓ બહારના. મોટા મોટા સંપ્રદાયના ગુરુઓ જોજો, મોટા ભાગના બહારના. ગુજરાતનો માણસ ગુજરાતીને કદી ઓળખી શક્યો નથી. મેં જો ધાર્યું હોત ને તો હું જ્યાં છું ત્યાંથી ઘણી ઊંચી જગ્યાએ જઈ શક્યો હોત, ઘણી ઊંચી જગ્યાએ જઈ શક્યો હોત. મને જે ભગવાને આપ્યું છે એનો જો ઉપયોગ કરવાનો હોત ને તો ઈશ્વરે મને ઘણું આપ્યું છે, અને ઘણી ઓફરો હતી, હું ઘણી મોટી જગ્યાએ જઈ શક્યો હોત, પણ હું નથી ગયો એક સિદ્ધાંતના ખાતર. અને હેરાન થઉં છું, કોઈ વાર દુઃખી થઉં છું, અપમાનિત થઉં છું, એ મારા સિદ્ધાંતના ખાતર. અને એક જ ખાતર, જે પ્રજાનો મેં રોટલો ખાધો છે, એ પ્રજાનું નાવડું ડૂબતું હોય ત્યારે મારે તાળીમાં તાળી વગાડીને બધાના સાથે ઘી કેળા ખાવાના બેસવું જોઈએ. મારું માન થાય, મારું અપમાન થાય, મારો તિરસ્કાર થાય, મને લોકો ગાળો દે, પણ જે સાચી વાત હોય કહીને લોકોને મારે જગાડવા જોઈએ. અને જો હું ભૂલ કરતો હોય તો મને બતાવો મારી ક્યાં ભૂલ થઈ રહી છે. હિંમત કરો ને. બાયલાઓ પાછળથી નાનામાં કાગળો એવું કરો છો, એટલી હિંમત નથી. હું કોઈ વાઘ છું? હું કોઈ મંત્રી છું? હું કોઈ ફોજદાર છું તમને મારી નાખવાનો હતો? એટલે સજ્જનો, આજનો જે દિવસ છે એ શ્રાવણી પર્વનો દિવસ છે. એનું જે બીજું રૂપ છે ને લૌકિક રૂપ છે, એની ચર્ચા કરવા આજે નહીં કરીએ. ભગવાન સૌને સદબુદ્ધિ દે, સૌને સન્મતિ દે, હિન્દુ પ્રજાની એકતા થાય, આપણી ભૂલોને આપણે સુધારીએ. હું ઈચ્છું છું કે બાદબાકી નથી કરવી. મારા સાથે બાદબાકી ન કરો, સરવાળો કરો. હું તમારો માણસ છું, તમારું ભલું કરનારો છું, તમારો દુશ્મન નથી. આવો સરવાળો કરો. 2 ને 2 4 કરો, 4 ને 4 8 કરો. જો આજે આ સભાની અંદર, આટલી સભાની અંદર હરિજનભાઈ બેઠો છે, સોમાભાઈ ઉકાભાઈ વચ્ચે બેઠો છે, અને એથી મને આનંદ થાય છે. એ આનંદ થાય છે. કોઈ શંકરાચાર્યની સભા હોત તો ખબર પડો કોણ એના આગળ જઈ શકે છે. જરા તુલના કરો, જરાક તો સમજો શામાં તમારું કલ્યાણ છે. આ ભાઈઓને ભેળવવામાં કલ્યાણ છે કે એમને લાત મારવામાં કલ્યાણ છે? ક્યાં સુધી લાત મારશો? ભગવાન સૌને સન્મતિ દે, અને હિતની વાત છે, કલ્યાણની વાત છે, એમાં સૌ આગળ આવે. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ કી, પવન સુત હનુમાન કી, સનાતન ધર્મ કી, સદગુરુ દેવ કી, ઉમિયા માત કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ભદ્રમ કર્ણેભ્ય
देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवाग्गुं सस्तनूभिर्व्यसेमदेवहितं यदायुः ॐ स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 सद्गुरु नमः पार्वतीपते हर हर महादेव। સ્વાધ્યાયના પ્રસંગની પરંપરામાં આપણે સ્વાધ્યાય શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છીએ, પણ આજે રક્ષાબંધનનું પર્વ છે એટલે સ્વાધ્યાયની ચર્ચા એક બાજુએ રાખી અને રક્ષાબંધન સંબંધી ભગવાન જેવી બુદ્ધિ મતિ પ્રેરણા આપે એ પ્રમાણે થોડી ચર્ચા કરવાની છે. રક્ષાબંધનનું જે શાસ્ત્રીય રૂપ હતું એની ચર્ચા સવારે કરવામાં આવી હતી. તમારામાંથી જે સવારે આવ્યા હશે એમને ખ્યાલ આવ્યો હશે કે પર્વના 3 રૂપ છે: શાસ્ત્રીય, રાષ્ટ્રીય અને લૌકિક. રક્ષાબંધનનું પર્વ એ લોક પર્વ છે
અને લોક પર્વના અંશમાં થોડો વિચાર કરવાનો છે. ધ્યાન દેજો, જરા મુદ્દા ઉપર ધ્યાન રાખજો. પુરુષ છે ને પુરુષ, એના ઓછામાં ઓછા 3 પ્રકારની સ્ત્રીઓ સાથે મહત્વના સંબંધો હોય છે. માતા, પત્ની અને બહેન. આ 3 સ્ત્રીઓ એના જીવનમાં મહત્વનો ભાગ ભજવતી હોય છે. ફરી બીજી વાત કહું છું, આખું બ્રહ્માંડ 2 ભાગમાં વહેંચાયેલું છે. આખું બ્રહ્માંડ કોઈ એક કણ ઉપાડીને જોશો તો કોઈ એવો કણ તમને નહીં મળે જે 2 ભાગમાં વહેંચાયેલો ન હોય. નર અને માદા, સ્ત્રી અને પુરુષ. વૃક્ષ હોય, વેલીઓ હોય, પુષ્પો હોય, છોડ હોય, ચારે તરફ નજર કરજો, આખું બ્રહ્માંડ તમને 2 ભાગમાં વહેંચાયેલું જોવા મળશે. અને એમાં એક કુદરતની મહત્તા તમે જોજો. આખું બ્રહ્માંડ આકર્ષણ અને અપાકર્ષણના 2 સિદ્ધાંત ઉપર ચાલે છે. આખું બ્રહ્માંડ. ગુરુત્વાકર્ષણ શું છે? કેમ દરિયો બધો ભેગો નથી થઈ જતો? એક જગ્યાએ ઢગલો પાણીનો કેમ નથી થઈ જતો? પૃથ્વીનો ગોળો તમે જોયો, એ નીચે લટકતો જે ભાગ છે એમાંય પાણી તો એટલું જ ભર્યું છે. એ પાણી કેમ ખાલી નથી થઈ જતું? આખા બ્રહ્માંડની રચના આકર્ષણ અને અપાકર્ષણના 2 સિદ્ધાંત ઉપર થયેલી છે. સ્થૂલથી માંડીને સૂક્ષ્મથી સૂક્ષ્મ સુધી. તમારા ઘરમાં જો લોહ ચુંબક હોય અને ના હોય તો લાવજો અને જોજો, 2 લોહ ચુંબક ભેગા કરજો. એ લોહ ચુંબકને એક બાજુ લાલ સાઈડ આપે છે, બીજી બાજુ લીલી આપે છે. લોહ ચુંબક બનાવનાર એને સમજાવવા માટે આજકાલ તો મેગ્નેટિક થેરેપી ચાલે છે. એટલે તમને વાહ આવ્યો હોય, કંઈ અમુક દુઃખ હોય, ફલાણું દુઃખ હોય, મેગ્નેટ મૂકો એટલે તમને રાહત થાય. ઘણી ચાલે છે. એ ચુંબકો લાવીને તમે જોજો, એના 2 લાલ ભાગ ભેગા કરશો ને એમ ધક્કો મારશે. 2 લાલ ભેગા કરો, તમને આમ ધક્કો મારશે. હાથ ભેગો નહીં થવા દે. જોર કરશો ને આમ તો એમ આમ થયા કરશે ને ધક્કો મારીને ફેંકી દેશે. 2 લીલાને ભેગા કરો તો એ ધક્કો મારશે, ફેંકી દેશે તમને. પણ એક લાલ અને બીજો લીલો ભેગો કરો તો ધબ દઈને તમે આમ ખેંચી રાખશો તો પણ એની શક્તિ પ્રમાણે એ ખેંચી લેશે. આ મેગ્નેટ થેરેપી છે. આખા બ્રહ્માંડનું આ રૂપ છે. એ લીલો ભાગ એ પુરુષ છે અને લાલ ભાગ એ સ્ત્રી છે. માત્ર શારીરિક રીતે નહીં પણ રાસાયણિક રીતે પણ આ ફેર છે. શરીરની રચનાના જે રસાયણો છે ને, એ રસાયણોની રીતે પણ કુદરતે એક બહુ મહત્વનો ભેદ રાખ્યો છે. અને જગત ક્યાં સુધી છે? જ્યાં સુધી પુરુષ પુરુષ રહે ને સ્ત્રી સ્ત્રી રહે ત્યાં સુધી. આખું જગત પુરુષમય થઈ જાય તો, આખું જગત સ્ત્રીમય થઈ જાય તો જગતની કોઈ કલ્પના જ નથી. એણે એટલી વિચિત્ર રચના કરી છે, એટલી વિચિત્ર રચના કરી છે. સમુદ્રના જીવો, માછલીઓને જોજો, એની ઉત્પત્તિને આખી તપાસજો. તમારા ખેતરની અંદર તમે પપૈયા વાયા હોય, જે પપૈયા વાવતા હોય એમને જઈને પૂછી આવજો. એમાં મેલ અને ફિમેલ હોય છે. એક પૂં કેસર અને એ કેસરને ઉડાડીને પવન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, એમાંથી નવો છોડ પેદા થાય છે. તમને એમ લાગશે કે ચારેય તરફ ઈશ્વરની એક વ્યવસ્થા છે. અને એ વ્યવસ્થા શું છે? આ 2 તત્વો જે બંને એકબીજાના આકર્ષિત થઈને રહેનારા છે, એમને નજીક લાવવા અને નજીક લાવીને એમાંથી સૃષ્ટિની રચના કરવી. એટલે સૃષ્ટિની રચના કોઈની દયા ઉપર નથી ચાલતી, પણ એક પ્રબળ પ્રચંડ આંધીથી ચાલે છે. અને આંધી મૂકનાર ભગવાન છે. એક પ્રચંડ વંટોળિયો, એક એવો વંટોળિયો
એ વંટોળીઓ મૂકનાર પણ ભગવાન છે. એટલે ભગવાને ગીતામાં કહ્યું છે, અર્જુન પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ. આ જે પ્રજનન શક્તિ છે મારી વિભૂતિ છે. પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ. અને અર્જુન ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. ધર્મથી અવિરુદ્ધ એવો જે કામ અર્જુન એ મારું સ્વરૂપ છે. એનાથી આ બ્રહ્માંડો થાય છે ને મેં આખા બ્રહ્માંડમાં એ શક્તિ મૂકેલી છે. એટલે સ્ત્રી અને પુરુષ આ બેનું નામ સંસાર છે. પણ સ્ત્રીમાં 3 સ્ત્રીઓ મહત્વની. પુરુષ માટે પુરુષની ચર્ચા કરું છું. 3 સ્ત્રીઓ, માતા, પત્ની અને બેન. માતાની વાત થોડીક સવારે કરી હતી. અત્યારે હું ફરી એ પ્રકરણને વધારે નહીં છંછેડું, પણ થોડીક વાત હું તમને કહીશ. સ્ત્રી છે ને, સ્ત્રી સામાન્ય સ્ત્રી, સામાન્ય પુરુષ એટલે સામાન્ય સ્ત્રીની વાત કરું છું. એના જીવનની 2 મહત્વાકાંક્ષાઓ. 2, એક પતિને પ્રાપ્ત કરવો અને બીજું સંતાન પ્રાપ્ત કરવું. આ 2 માંથી એક પણ ના મળ્યું હોય અને ઢળતી ઉંમર હોય, સ્ત્રીને તમે જોજો એ દુખી થતી હશે. માનસિક રીતે બહુ દુખી થતી હશે. પહેલી મહત્વાકાંક્ષા પતિ મેળવવો. એટલે ગૌરી વ્રત કરે છે. હમણાં ગયો ને ગૌરી પૂજન ને ઊભી ચોથ ને ફલાણું ને ઉજાગરા કરવાના, મોરું ખાવાનું, ફલાણું ખાવાનું. તમે કોઈ દાડો ઊભી ચોથ કરો છો? આખો દાડો ગંજ બજારમાં કે કરીએ જ છીએ ને. પુરુષ કોઈ વ્રત નથી કરતો, કારણ કે પુરુષને સ્ત્રી મેળવવાની મહત્વાકાંક્ષા નથી. પણ પેલી વ્રત કરે છે અને કેટલા ગવારા ગંઠે છે. એ ગૌરીને મનાવે છે, ફલાણા દેવને મનાવે છે, ફલાણા દેવને મોરું ખાય, આ ખાય, તે ખાય, દીવો કરે, ધૂપ કરે. એ બધાના પાછળ હેતુ શું છે? હે માં, હે જગદંબા, મને એવો પતિ આપજે જે મારા જીવનના તમામ કોડ પૂરા કરે. એની જીભ બંધ છે પણ એનું હૃદય બોલે છે. અને એટલે એ બધા વ્રત કરે છે ને. એટલે તમારે જોવું હોય તો જો સ્ત્રીઓ જિંદગીભર કાં તો સોમવાર કરતી હોય, કાં તો મંગળવાર કરતી હોય, કાં તો ગુરુવાર કરતી હોય, કાં તો સાકરિયા સોમવાર કરતી હોય, કાં તો કઈનું કઈ કર્યા જ કરતી હોય. એટલે સ્ત્રીની 2 મહત્વાકાંક્ષા. એક પહેલી જે છે ને એના નકશા પ્રમાણે, એના આદર્શો, એનો નકશો, એની ગણતરી, એ પ્રમાણેનો એને પતિ મળે. હવે જરા વિચાર કરો, એક પુરુષ છે ને એને કુભારિયા મળ્યું હોય, ઘણાને મળે તો એનું જીવન જે થવાનું હોય એ થાય. પણ એક સ્ત્રીને કુપતિ મળ્યો હોય તો, કસાઈ મળ્યો હોય તો, પતિ ના હોય પણ એ કસાઈ હોય, ઘરના બધા માણસો કસાઈ હોય, એ સ્ત્રીની શું દશા થાય? એટલે ગૌરીનું પૂજન કરે છે. આજે તો સારું છે કે એવું બહુ હોય તો એ બીજો રસ્તો કાઢી શકે છે. એના મા બાપ પણ હવે રસ્તો કાઢવા તૈયાર થઈ જતા હોય છે. પણ પહેલા એક જમાનો હતો કે છોકરીને કઈ મોકલતા કે હસ્તી ઘેર આવજે, અને નહીં તો પછી કૂવો હવાડો કરજે, પણ રોતી અમારે ઘેર આવીશ. 3 વર્ષ પહેલા અમારી બાજુમાં એક ગામ છે, પાટીદારોનું બહુ મોટું ગામ છે ને બહુ ઊંચા પાટીદારો કહેવાય. ત્યાં મને લઈ ગયા. એક વોર્ડ, હોસ્પિટલનો એક વોર્ડ ને વોર્ડનું ઉદ્ઘાટન કરવાનું. અને લઈ જનાર સજ્જન બહુ ભલો માણસ, બહુ મોટો કાર્યકર્તા, સંત સ્વભાવ, એનું બધી રીતે સારો માણસ. ગયા પછી મેં પૂછ્યું, ભાઈ મને કેમ લાવ્યા છો, શું છે? મને કે મારી દીકરીના નામે મેં એક વોર્ડ બનાવ્યો છે હોસ્પિટલમાં, એ વોર્ડનું ઉદ્ઘાટન કરવાનું છે. એટલે મેં કહ્યું, કેમ દીકરીના નામે કેમ? તમારી માના નામે નહીં, બાપના નામે નહીં, દીકરીના નામે કેમ? આંખમાં ડબડબ આંસુ આવી ગયા. એ તો કશું બોલી ન શક્યો, ગંભીર માણસ હતો, એ કશું બોલી ન શક્યો. બાપજી હવે એ વાત કહેવા જેવી નથી. પણ બીજા બધા માણસો આવેલા ને, મારું પ્રવચન છેલ્લું રાખેલું, એટલે બીજા બધા માણસોએ એની વાત કરી.
એ 27 વર્ષની છોકરી જ્યાં પરણાવેલી ત્યાં જવા તૈયાર, એટલે વચ્ચે 2-3 વાર જઈ આવેલી, પણ જવા તૈયાર નહીં. એના પિયરમાં એના બાપના ત્યાં આવેલી, પણ આ બધા દબાણ કરે, જવું પડશે, તારે જવું પડશે. મા બાપની ઈચ્છા હોય કે કંઈ કરતા છોકરીનું ઘર થાય તો સારું, આપણે દબાણ કરીને, ઘણી વાર થઈ જતું હોય છે, તારે જવું પડશે, તારે જવું પડશે, તારે જવું પડશે. દીકરી તો ઘેર સારી, રાતના 10 વાગે પડોશીના ત્યાં ગઈ. એ પડોશણે જ પ્રવચનમાં કહ્યું, મારે ત્યાં રાતના 10 વાગે આવી અને મને કહ્યું, તું કાકી મારે જીવવું છે, મારે જીવવું છે, મારે મરવું નથી, મારા મા બાપને સમજાવો, મને કસાઈના ઘેર ના મોકલે, મને મારા મા બાપને સમજાવો, મારું માનતા નથી. પણ કાકીને શું, આપણે વચ્ચે પડીએ ને ના જવાનું સમજાવીએ તો બધા કે જો મારી છોકરીનો ભાવ બગાડ્યો, માંડ એનું ઘર સંધાતું હતું ને તમે બધા ભેગા થઈને. એટલે કાકીએ પણ કહ્યું, એ બિચારી કહેતી હતી, અરે રે મને ખબર નહીં. એણે પણ કહ્યું, બેટા ઘેર જવું પડે, ગમે એમ તો આપણું ઘર છે, આમ છે તેમ છે. એકે પણ હું 2-3 વાર જઈ આવી, મારાથી સહન નથી થતું, એ માણસો નથી, એ તો કસાઈ છે, મને ના મોકલશો. પણ કોઈ એના પડખે કોઈ ન થયું, એના પક્ષમાં કોઈ ન થયું. સ્ત્રીના જીવનની એક બહુ મોટી કરુણા છે, અને એ જ્યારે તરછોડાય છે, એ જ્યારે ફેંકાઈ જાય છે, ત્યારે ઉપર આકાશ અને નીચે ધરતી, કોઈ એનું સગું નથી થતું, કોઈ નથી. મારા પાસે ઘણા દ્રષ્ટાંતો છે, મારા આશ્રમમાં એવા કેટલાય પ્રસંગો આવીને ઉભા રહી જાય, હું તમને કહેવા નહીં બેસું અત્યારે. પછી 11 વાગે ઘેર આવી એટલે એની માં ને બધું, પેટી તૈયાર કર, તારે જવાનું જ છે સવારે, જો પેટી તૈયાર કર. એને પેટી તૈયાર કરી, બધું કર્યું, અને 12-12:30 વાગે ઘરના બધા માણસો સૂઈ ગયેલા, જઈને કૂવામાં પડી. જઈને કૂવા, એટલી રૂપાળી છોકરી, એટલું BA ભણેલી છોકરી કૂવામાં પડી. ઘરના માણસો તેમ કે સૂઈ ગઈ હશે. સવારે જયારે પથારી ખાલી જોઈ, ખોળાખોળ કરી, આટલી જીભ નીકળી ગયેલી, આંખો આમ પોળી થઈ ગયેલી, લાશ એની બહાર કાઢી. અને પછી તો પેલી કાકીએ કહેવા માંડી, મને આવીને કહેતી હતી, ફરી બીજી કહેવા માંડી, મને કહેતી હતી મારે જીવવું છે, મારે મરવું નથી, મારે જીવવું છે. પણ એ મરી ગઈ. ખેર મરી ગઈ. પછી એના બાપ હતા, એમના રિવાજ પ્રમાણે એના દાગીના બધા પાછા આવ્યા. એ પાછા આવેલા જે દાગીના, એના જે પૈસા થયા ને, એ પૈસામાંથી એને આ વોર્ડ બનાવ્યો. મને કે મારે મારી દીકરીના દાગીના હવે શું કરવા છે, પહેરનારી તો જતી રહી, પણ એ દાગીનામાંથી પૈસા કરીને આખો વોર્ડ કરેલો મોટો. તો 80 ને 100 તોલા તો રમત વાત હોય. પછી મેં એમને કહ્યું, તમે બહુ મોટી ભૂલ કરી, તમારે આ વોર્ડ નતો કરવાનો. જો મને તમે પહેલા વાત કરી હોત ને, તો હું તમને સલાહ આપોત કે તમારે શું કરવાનું છે. આ વોર્ડ નતો કરવાનો. વોર્ડ કરનારા તો ઘણા નીકળી આવત. મને કે શું કરવાનું હતું? મેં કહ્યું, તમારી દીકરી જેવી કોઈ બીજી દીકરી હોય, જેને સ્વમાનપૂર્વક સન્માનપૂર્વક જીવવું હોય, અને પિયર વાળા એને ધક્કા મારતા હોય ને સસરા વાળા એને તલવાર લઈને બેઠા હોય, એવી છોકરીઓ માટે એક નારી ગૃહ બનાવવાની જરૂર હતી. એ સ્વમાનપૂર્વક પાપડ વણે, મશીન ચલાવે, તેડાગર થાય, બાળ મંદિરમાં કામ કરે, ગમે તે કરે, પણ પોતાના પગ ઉપર ઊભી રહી શકે અને ધંધો મળે. અને માનું ઘર હોય, એ ઘરની માફક એને એક ઘર મળે, એવી એક સંસ્થા ઊભી કરવી હતી. દર વર્ષે એવા કેટલા કિસ્સાઓ બને છે. સારું થયું એ બિચારી ડૂબી મરી, એ તો છૂટી ગઈ. પણ જો એ નાસી ગઈ હોત ને, ભાગી ગઈ હોત ને, ક્યાં જાત? કોઈ ST સ્ટેન્ડ ઉપર જઈને ઉતરે, કપડાં તો લીધા ના હોય, અને પછી ઉતરેલા ચહેરે બાંકડે બેસે કે હવે સાંજ પડશે એટલે ક્યાં જશું? કોઈ ઓળખીતું નહીં, કોઈ પારખીતું નહીં. સાંજ પડશે અને સાંજ પડી રહી છે, અને ST સ્ટેન્ડ ઉપર, રેલવે સ્ટેશન ઉપર ભૂંડ ફરી રહ્યા છે, અસામાજિક તત્વો ફરી રહ્યા છે, અને જાણે છે કે આ એકલી ક્યારની બેઠી છે. સાંજ પડી તો હજુ એને કઈ જવાનો રસ્તો સૂઝતો, એટલે સમજી જાય એના ચહેરા ઉપરથી, બેન 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 બેન, ક્યાંથી આવો છો, શું છો, કેમ છો? અને પછી કે ભાઈ હું દુઃખી છું. ચાલો ચાલો આપણા ઘેર ચાલો, આપણા ઘેર ચાલો, તમે ચિંતા ના કરશો. હવે એને આધાર તો જોઈએ કે ના જોઈએ? અને પછી એના ઘેર જાય, અને બીજા ને ત્રીજા દાડે મુંબઈ પહોંચી જાય. સારા સારા ઘરની છોકરીઓ મુંબઈ પહોંચી જાય, આખી જિંદગી બરબાદ થઈ જાય.
મેં કહ્યું તમે ભૂલ કરી, તમારે એક માનું ઘર બનાવવાનું હતું, જેમાં આવી ઉશ્કેરાટમાં નીકળી ગયેલી, સ્વમાન સાચવવા નીકળી ગયેલી એવી છોકરીઓ પગ મૂકીને ઊભી રહી શકે એવી સ્ત્રીઓ માટે મારા આશ્રમમાં આવીને ઊભી રહીને હું રાખું ને તોય તમે લોહી પી જાઓ, તોય તમે પાછા કહો મહારાજ તમારે આ પંચાયતમાં પડવાની શી જરૂર છે, અને ના રાખું તોય ઉપાધિ કરો. અને ઘણી વાર એવા પ્રસંગો બને, આવીને ઉભા રહે, શું કરવું એ વખતે બહુ મોટા પ્રશ્નો ઉભા થઈ જાય. એટલે સ્ત્રી છે ને એ સ્ત્રીના બે મહત્વાકાંક્ષાઓ, પહેલા પતિની પ્રાપ્તિ, અને તે એના નકશા પ્રમાણેનો પતિ. એ ગવારા ગંઠતી હોય છે, એના ગવારા, અને એ મળે એટલે પહેલી મહત્વાકાંક્ષા પૂરી, બસ બસ, જય ગૌરી માં, જય ફલાણી માં, પછી રાજી રાજી થઈ જાય. પણ પછી 2 વર્ષ થાય, 4 વર્ષ થાય, 8 વર્ષ થાય, 10 વર્ષ થાય, પણ એનો ખોળો ન ભરાય એટલે ચહેરો ઉતરે, એટલે દુખી થયા કરે, અને એને વધારે દુખી સ્ત્રીઓ કરે. આજ તો મારું કામ બગડી ગયું. કેમ બગડી ગયું? એ પેલીનું મોઢું જોયું ને, એમ કે એટલા માટે. આ દાજા ઉપર ડામ દે, કોઈ દિવસ દાજા ઉપર ડામ, અરે એ તો બિચારી પહેલેથી દુખી છે, પહેલેથી. તમારું મોઢું જોનારને તો લોટરી જ લાગી જતી હશે એમ ને, તમારું મોઢું જોઈને જાય એમને તો સીધી લોટરી જ લાગી જતી હશે. એવું બોલે ને, એ ઘરમાં જઈને ચૂપચાપ ધ્રુસકે ને ધ્રુસકે રડતી હોય, એટલે એનો ખોળો ન ભરાય એટલે વધારે દુઃખી થાય. એમાં એને સારો પતિ મળ્યો હોય, જ્ઞાની મળ્યો હોય, એ એને આશ્વાસન આપે, તો તું શું કામ ચિંતા કરે છે, આપણે સંતાન નથી, મારે નથી જોઈતું. મેં એવા ઘણા દંપતી જોયા છે, સંતાન વિનાના પણ પ્રેમથી રહે છે, બંને તૃપ્ત છે, સત્સંગમાં વળી ગયા છે, અને સત્સંગમાં વળી ગયા છે એટલે એમ કહે છે કે આપણને ભગવાને ભજન કરવા મોકલ્યા છે. બે આશા છોડી દે, પણ સ્ત્રી જલ્દી આશા ના છોડે, પણ એનો ખોળો ભરાય ને એટલે બીજી મહત્વાકાંક્ષા પૂરી. બસ હવે તમે 1 પેઢી ખોલો, 2 પેઢી ખોલો, 4 પેઢી ખોલો, તમે ગમે એટલા પૈસા કમાઓ, ગમે એમાં એને કોઈ રસ નથી. એ ભલી ને એનો લાલો ભલો, એ ભલી ને એનું ઘર ભલું, બસ આ એની 2 મહત્વાકાંક્ષા. આ રાસાયણિક પ્રક્રિયા છે. એટલે પુરુષ છે ને એની પાસે કરોડ ભેગા થયા છે, કેટલા ભેગા થયા છે, પુરુષ બતાવે ને પેલા ને એમાં રસે ના હોય. બસ એને તો એટલું જ હોય કે હું ને મારું ઘર ને મારા છોકરા, બસ વાત પૂરી થઈ ગઈ. એટલે એને આપણે પાછળ ચાલનારી બતાવી છે. જયારે પેલી ચોરીમાં ચાલો ને, ચોરીમાં ચાલો ને એટલે પુરુષ આગળ ચાલે ને એ પુરુષના પગલે પગલે ચાલે, પાછળ ચાલે, એટલે પાછળ ચાલનારી બતાવી છે, એને પૂરક બતાવી છે. તો એ જયારે માં થવાની હોય એમાં દીકરીઓ ઉપર દીકરીઓ. એક તમને બીજી વાત હું તમને કહું છું, જે નાની ઉંમરમાં બાળકો થાય ને શરીરમાં મજબૂત હોય, હેલ્ધી હોય, પણ મોટી ઉંમરમાં જે બાળકો થાય ને બુદ્ધિમાં બળવાન હોય. મોટી ઉંમરે એમાંય જેને તરસાવીને બાળક થયું હોય ને એમાં આપોઆપ સાત્વિકતા આવે. કેમ સાત્વિકતા આવે એનું કારણ બતાવું છું. એની માએ કેટલી દેરીઓએ દીવા કર્યા હોય, કેટલી જગ્યાએ હે ભગવાન, હે માતાજી, હે ફલાણા, એ બધા માના જે ભાવો છે, સંસ્કારો છે ને એના ગર્ભ ઉપર પડે, એટલે બાળકની અંદર સહજ રીતે સાત્વિકતા આવે. એટલે પ્રૌઢ ઉંમરમાં બુદ્ધિશાળી બાળકો થાય, નાની ઉંમરમાં બળવાન બાળકો થાય. જોકે માતા પિતાની અસર તો રહેતી, એનું મન એમાં છે. ઓતપ્રોત તરસાવીને જે વસ્તુ આવે ને એના ઉપર એની કિંમત હોય, એના ઉપર વહાલ હોય, એની કિંમત હોય. તમને એમને એમ જે ચીજ મળે એની કઈ કિંમત હોય? હવે એ તો ઘણા છોકરા ઘણાના તે એમને એમ રખડતા હોય છે, એ જોતા હોય બેન આવ્યા હોય બહાર, હવે કરવા શું? અડધા કપડા પહેર્યા હોય, અડધા ના પહેર્યા હોય, શેડા લબડતા હોય, આમ તેમ રખડતા હોય. હાજે એકાદ ઓછું આવે તો કઈ પડી ના હોય, કઈ ઘણા છે કેટલાય કુરકુર. કારણ કે તરસાવીને નથી આવ્યા, એ તો અનિચ્છનીય આયા છે, નતા જોઈતા આવીને ઉભા રહ્યા છે, અને પેલું તરસાવીને આવ્યું છે. માનું મન એમાં ઓતપ્રોત હોય. અને એટલે જયારે બાળક જન્મે એટલે
લખ્યું છે પ્રસૂતિની વેદના છે ને એનાથી મોટી કોઈ વેદના નથી, પણ એ વેદના એના માટે આનંદનું રૂપ બની જાય, કારણ કે એને પ્રાપ્તિ થાય છે, કારણ કે એને કોઈ વસ્તુની દુર્લભ વસ્તુની પ્રાપ્તિ થાય છે, અને એટલે એ વેદનાને ભૂલી જાય છે. જનની જૌવન વિટપ કુઠારું, તુલસીદાસ. માં એ યૌવનનું વૃક્ષ છે, માતા એટલે યૌવનનું વૃક્ષ છે, અને વૃક્ષને પ્રત્યેક પ્રસૂતિ કાપે છે. પ્રત્યેક પ્રસૂતિમાં એનું યૌવન ઢીલું થઈ જાય છે. 2, 3, 4 એ પ્રસૂતિઓ થઈ નહીં કે એનું યૌવન ઢીલું થઈ ગયું. જૌવન જનની જૌવન પીટપ કુઠારું, પેલાને ફટકાર આપે છે, તે તારી માની યુવાવસ્થાને કાપી નાખી, કશું તે જન્મીને કઈ કામ ના કર્યું, કઈ મહત્વનું કાર્ય ના કરી બતાવ્યું. અરે એક માએ તને જન્મ આપવા માટે પોતાનું અડધું શરીર ખતમ કરી નાખ્યું હતું, પણ એને એક પ્રાપ્તિ છે. એ જયારે હિંચોળતી હોય, જયારે અહીં ખોળામાં બેસાડીને રમાડતી હોય, જયારે ખવડાવતી હોય, એક નાની નાની પ્રક્રિયા, પછી પતિમાં મન ઓછું હોય પછી ઠીક છે, પણ એમાં એનું મન ચોંટી જાય બરાબર. અને એટલે એ છોકરું ને માં બે એક થઈ ગયા હોય. એક ભિખારણના છોકરાને જોજો, ભિખારણના છોકરાને ચિંથરે હાલ ભિખારણ હોય અને ઉઘાડું છોકરું તેડીને ઊભી હોય ને રાજાની રાણી સામે જઈને ઊભી રહી, છોકરાને આમ હાથ કરે ને છોકરું નહીં આવે. એ રાજાની રાણી પાસે છોકરું નહીં જાય. કેમ નહીં જાય? કારણ કે એને તો માં જોઈએ છે, રાણી નથી જોઈતી, દાગીના નથી જોઈતા, એને તો માં જોઈએ છે. એક જમાનો હતો, ખેડૂત સ્ત્રીઓ છે, સવારના પહોરમાં ચાર લેવા જાય, મોટી પોટકું ભરીને ચાર કરવાની હોય, અને અડધું પોણા ભાગનું પોટકું થયું હોય ને એને એનું છોકરું યાદ આવે. ઘોડિયામાં સુવાડીને આવી હોય અને એનું છોકરું યાદ આવે, અને પછી છોકરો જાગ્યો હશે. હવે 2 કલાક લીધા ના લીધા, 2 કલાક લીધા ના લીધા, અને જલ્દી મને ઉપડાવો ભારો. એના સ્તનમાંથી દૂધની ધારા નીકળવા, વાલની શેડો નીકળવા માંડી હોય, અને લાંબા ડગલા ભરતી એને એક જ હોય કે ક્યારે હું ઘેર પહોંચું. ઘેર એને કોણ બોલાવી રહ્યું? ટેલિપથી. પેલું છોકરું છે ને એ ચીસો નાખી રહ્યું છે. આજુબાજુથી લોકો આવે છે, કોઈ કઈ આમામ કરે છે, પણ એ છાનું નથી રહેતું તે. અને પેલી માં વિસામો ખાધા વિના એમને એમ ભાર ઉપાડીને દોડતી આવીને ધડામ દઈને પોટકું નાખી, અને પેલું જે વાં કરતું એને હાથમાં લઈ લે છે. એ વખતે એને જે વાલ છૂટે છે, અને વાલની શેડોમાં જે છોકરું નાય છે, એના કરોડ રૂપિયા ચાર્જ આપો તોય ઓછો છે. આપી શકાય? એનો કોઈ ચાર્જ કરી શકાય ખરો? 1 કરોડ રૂપિયા. અને થોડી જ વારમાં એ આમ ધીરું કરીને પછી ચૂપ થઈ જાય. બસ માનો ખોળો મળ્યો એટલે સ્વર્ગ મળ્યું. સ્વર્ગ નહીં ઠોકરમાં. જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી. માનો ખોળો ભલે નહીં ભિખારણ હોય તો શું થઈ ગયું? એના ખોળામાં એ શાંત થઈ જાય. અને માને જે આનંદ આવે, જે એના સાથે ઓતપ્રોત થઈ જાય. એટલે માં ને બાળક બે એક છે. અને એક છે એટલે શાસ્ત્રકારોએ એને બહુ ચિંતન કરીને પહેલા લખ્યું માતૃદેવો ભવ, પછી પિતૃદેવો. નહીં થવું તોય ચાલશે, ઓછા થશો તોય ચાલશે, પણ માતૃદેવો ભવ. એ જનની છે, જનનીની જોડ જગે નહીં મળે રે લોલ. જનનીની જોડ એ કાળી હોય, એ ગમે તેવી હોય તો એ માં છે. પ્રભાશંકર પટ્ટણી કાલે વાત કરી હતી ને, ભાવનગરના દિવાન, નાગર દિવાન પ્રભાશંકર પટ્ટણી, એમના 85 વર્ષના ડોશી મરી ગયા. હવે એ પોતે દિવાન હોય, આખું ગામ આવે કે ના આવે? આખું ગામ ડાઘું થઈને આવ્યું. એમનો અગ્નિદાહ કર્યો, પાછા આવ્યા. પ્રભાશંકર ધ્રુસકે ને ધ્રુસકે રડે. એટલે ઘણા લોકોએ કહ્યું, અરે માં હતા, પાકું પાન હતું, હવે 85 વર્ષે દેવ ના થાય ત્યારે ક્યારે થાય? એમાં હવે કેટલું રડવાનું હોય? પણ એ રડે, એ ચૂપ ના રહે. બહુ કહ્યું, પણ તમે કેમ રડો છો? અને ત્યારે એમણે જવાબ આપેલો, હવે મને પરભો કહીને કોણ બોલાવશે? પ્રભાશંકર સાહેબ, પટ્ટણી સાહેબ
એ તો બધું આખું સ્ટેટ કહે છે. પણ આ પ્રભાશંકર સાહેબ, આખી દુનિયાના સાહેબ, જ્યારે બંગલામાં પગ મૂકે ત્યારે પેલી 85 વર્ષની ડોસી ખખડી ગયેલી ખુરશીમાં બેઠી બેઠી કે પ્રભા મોડો કેમ આવ્યો? એ પ્રભાશંકર, સર પ્રભાશંકર હોય, અંગ્રેજોએ એને સરની ઇલકાબ આપેલો. સર પ્રભાશંકરને પેલી ડોશી, અભણ ડોશી કહે છે, પ્રભા મોડો કેમ આવ્યો? અને પ્રભામાં જે આત્મીયતા છે, જે વાલ છે, એ કઈ પટણી સાહેબમાં એ કઈ વાલ. હવે મને પ્રભો કોણ કહે છે? આ માં છે. સિકંદર છે ને, એ સિકંદર જયારે લડાઈ કરવા નીકળ્યો, એની માં જરા કજિયારી હતી, થોડીક કજિયા કરનારી હતી. એટલે એના જેને કારભાર સોંપીને આવેલો એને 600 કાગળ લખેલા, 600 કાગળ. તમારી માથી હું ત્રાસી ગયો છું, તમારી માથી હું ત્રાસી ગયો છું, બહુ ખટપટો કરે છે, બહુ અડચણો કરે છે, રાજ નથી કરવા દેતી. 600 કાગળો લખેલા. સિકંદરે એક જવાબ આપેલો ને લખેલું કે યાદ રાખજો, હું જ્યારે પાછો આવીશ અને મારી માના આંખમાં 2 આંસુ હું જોઈશ, તારા 600 કાગળ ધોવાઈ જશે, તારા 600 કાગળ ધોઈ જશે. મારી માં છે, એ કજિયારી છે, એનો સ્વભાવ એવો છે, ગમે તેવો છે, પણ એના ખોરામાં એનું દૂધ પીને હું મોટો થયો છું. હું મહાન છું તો એના કારણે છું. જો એ ના હોત, એનું ધાવણ ના હોત, તો હું મહાન થઈ શક્યો હોત. એટલે આ પહેલો સંબંધ છે માં અને દીકરાનો, માતા અને દીકરાનો સંબંધ છે. એક છોકરો ના રહે, એના ઉપર કંટ્રોલ ના રહે, કારણ કે વિધવા છે ને એને ભય 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 કરતી હોય, અને પેલા છે ને એ પછી ચડ્યા હોય, એટલે છોકરા ઉપર કાબુ ના રહ્યો અને છોકરો ઊંધા રવાડે ચડી ગયો, વેશ્યાના રવાડે ચડી ગયો, બસ ઊંધા રવાડે ચડી ગયો. પછી તો ઘરમાં જેટલું હોય એટલું ચોરી કરી કરીને લઈ જાય, બધું પેલી મંગાવે અને આ બધું માને મારઝૂડ કરે. લાવ ફલાણી વસ્તુ લાવ, ફલાણી વસ્તુ લાવ. મેં જોયો છે એક છોકરો, મેં મારી સગી આંખે એક છોકરાને જોયો છે, એની માને મારે ને ખૂણામાં કૂટી નાખે. આપણાથી છોડાવવા ના જઈ શકાય. પડોશીમાં રહેતા હો તો આંસુ પાડી પાડીને રહેવાનું, પણ એને છોડાવી શકે. છોડાવો તો વધારે મારે, પાછા છોડાવો તો વધારે મારે. એ છોકરો ક્રૂર કસાઈ છે ને, જયારે આગો પાછો ગયો હોય ત્યારે આપણે એ ડોશીને કહીએ કે તું આ ઘર છોડી અને કોઈ આશ્રમમાં જતી રહે ને, શું કામ એ બેઠી બેઠી માર ખાય છે? રોજ પાછો રોજનું શું કામ માર ખાય છે? કોઈ સંસ્થામાં જતી રહે ને. હવે તો ઘણી સંસ્થાઓ થઈ છે, વૃદ્ધાવસ્થા કાઢજે શાંતિથી. અને જવાબ આપે, અરે મારે છે તોય મારો છોકરો છે ને, મારે છે તોય મારો છોકરો છે ને. અને આપણને એમ થાય, અરે રે કેવો યોગ બેસાડી દીધો છે, ક્યાં આ ગભરું માં અને ક્યાં આ કસાઈ. છોકરો બહુ બગડી ગયો, બહુ બગડી ગયો, બહુ બગડી ગયો. ઘરમાંથી ચોરી ચોરીને બધું લઈ જાય, ફેંદી ફેંદીને લઈ જાય, માને મારઝૂડ કરે, કોઈને કોઈ કહી ન શકે. એક દિવસ પેલી ગુણિકા હતી ને, એણે કહ્યું કે જો તારે સાચો પ્રેમ હોય, તારી માનું કાળજું લઈ આવ, બસ મારે બીજું હવે કહી, નહીં તો મારા દરવાજે આવીશ નહીં. મોહના ઘણા સ્થળ છે, પણ કામનો જે મોહ છે ને એનાથી વધારે આંધળો માણસ બીજી કોઈ જગ્યાએ થતો. ક્રોધ ચડ્યો હોય તો અડધો કલાક ટકે, પછી ઉતરી જાય. પણ કામાંધ માણસ છે ને એના જેવો બીજો કોઈ આંધળો નથી હોતો. એ કયું ભૂંડામાં ભૂંડું કાર્ય કરી નાખશે, એના હાથે કેટલું ખરાબ કામ થઈ જશે, કઈ કહી શકાય નહીં. તો મારા આંગણે ના આવીશ, મારા બારણે ના આવીશ, જા તારી માનું કાળજું લઈ જાય. એ ડોશી જ્યાં સુધી જીવતી હશે ત્યાં સુધી ટકટાક 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 કર્યા કરશે. અને છોકરો છે ને, ઉશ્કેરાયેલો છોકરો, સંતાડેલું ચક્કુ હાથમાં લીધું, પેલું છરી ધારદાર, નીકળી પડ્યો. માં છે ને, ઓહો, જ્યારે તમે પરદેશ ગયા હો, જ્યારે તમે બહાર ગયા હો, તમારા માટે દીવા કરતી હોય અને ભગવાનના મંદિરે જઈને કહેતી હોય, મારો છોકરો સાજો તાજો ઘેર પાછી લાવજે માં. પોતાના માટે કઈ ના માગે, પોતાના માટે કઈ, પણ તમારા માટે દીવા કરતી હોય, તમારા માટે બાધાઓ માનતી હોય, નારિયેર માનતી હોય. એટલે એ તો બિચારી છોકરા માટે રસોઈ કરી રહી. મારો છોકરો હમણાં આવશે, હવે ગમે એવો ઊંધા રસ્તે ચડી ગયો તોય મારું લોહી છે ને,
એટલે છોકરો આવ્યો ને, માં હરખાણી, બેટા આવ્યો? છોકરો નતો આવ્યો. કોણ આવ્યું? તો કાળ આવ્યો. તો કાળ ખુન્નસ ભરેલો, પેલી એના દ્વારા બંભેરાયેલો ચડેલું મગજ આવ્યો. હા આવ્યો એમ કે. એટલે તો વારતી હતી ને, જે ઝપાટો મારીને માર્યો. હવે એ તો ડોશી બિચારી, એની શું તાકાત. પેટમાં માર્યું જોરથી, ચક્કુને ઉલાવીને કાળજું બહાર કાઢી નાખ્યું. ગરમ ગરમ લોહી. ઉનું આમ શરીરની રચના એવી છે ને, એના સેલ પહેલા ગરુડીની પૂંછડીની માફક તરફડે, જેમ ગરુડીની પૂંછડી તરફડે ને. અને એ હાથમાં લોહીથી ખરડાયેલું ને લોહી ટપકતું કાળજું હાથમાં લઈ અને દોડ્યો. આવું છું, હું લાવું છું, તે જે માગ્યું એ હું લાવું છું. પણ દોડ્યો તો ખરો ને, ઓચિંતાની વાગી ઠેસ ને, એ ઠેસમાં એ પડી ગયું. એટલે પેલું કાળજું હતું ને હાથમાંથી છૂટી ગયું અને કાળજામાંથી અવાજ નીકળ્યો, ખમ્મા મારા વીરને, ખમ્મા બેટા, તને વાગ્યું તો નથી ને? હવે છોકરાને કયા નરકમાં મોકલશો તમે કહો? હજુ એ માં તો આશીર્વાદ આપે છે કે બેટા તને વાગ્યું તો નથી ને? એટલે આપણે પહેલો સંબંધ માતૃદેવો ભવ. અમારે સંન્યાસીઓ માટે એવી પ્રથા છે, જેણે સંન્યાસ લીધો હોય, વર્ષે 2 વર્ષે 5 વર્ષે 10 વર્ષે એનો બાપ મળવા આવે, સગો બાપ આસન ઉપર બેસી રહે, બાપ આવીને નમસ્કાર કરે. ગમે એવો મોટો વિદ્વાન હોય તો એને પેલો આશીર્વાદ આપે. પણ માં મળવા આવે ને, એ અભણ હોય, કશું જાણતી ના હોય, કશું નહીં, પણ માં મળવા આવે ને, એ સંન્યાસીએ ઊભા થઈને એને નમસ્કાર કરવાનો, એ માને વંદન કરવાનું, બેસી નહીં રહેવાનું. એ માં છે ને, એ બાપ કરતા 10,000 ગણી મોટી છે. એટલે આ પહેલું, જેણે તમને સંસ્કારની ચમચીઓ પાવી, જેણે તમને વાલના ઘૂંટડા પીવડાવ્યા, જેણે તમારા માટે જીવન હોમી દીધું, એ માના કૃતજ્ઞ ના થશો. આજે તમે તમારી સારી સ્થિતિ હોય તો હવે એના કોડ પૂરા કરજો, એને હિંચોડે બેસાડજો, એને કહેજો, માં તે આખી જાત ઘસી નાખી, આખી જિંદગી મારા માટે, બસ હવે તું તીર્થયાત્રા કર, દાન પુણ્ય કર, તારે મંદિર મહાદેવ જા, જ્યાં જવું હોય ત્યાં જા, પણ હવે તું દુઃખી ના થઈશ, અમારા માટે તે બહુ દુઃખ ભોગવ્યું. એક બીજી વાત કહું છું, 1000 સંન્યાસીઓ ભેગા થઈને તમને આશીર્વાદ આપે ને, એથી વધારે એક માની આંતરડી ઠરે ને, તો એ માના આશીર્વાદ વધારે લાગે. હું ઘણી વાર જતો હું ને, ત્યારે આ ટ્રક વાળા હોય છે ને, એ પાછળ જાત જાતનું લખેલું હોય છે, જાત જાતનું, કોઈ શેર ને, કોઈ દોહરા ને, કોઈ કઈ ને, કોઈ એક ઘણી જગ્યાએ શું, જલને વાલે કો આશીર્વાદ, એમ જે બળતરા રાખનારા છે એમને આશીર્વાદ આપીએ છીએ કે તમે વધારે બળ્યા કરો, એમ એવું બધું લખ્યા કરે. બુરી નજર વાલે તેરે, એવું કઈ ને કઈ લખ્યું હોય, તેરા મુંહ કાલા, એમ બુરી નજર વાલે, એવું કઈ ને કઈ લખ્યું હોય. એમાં કોઈ ટ્રક ઉપર હું જોઉં, એમાં લખ્યું હોય માં કી દુઆ, માં કી દુઆ, માનો આશીર્વાદ, એના કારણે આ ટ્રક મળી છે, એના કારણે હું આ સુખી થયો છું, માના આશીર્વાદથી. પણ બહુ ચર્ચા નહીં કરીએ. આ પહેલી સ્ત્રી થઈ. પછી જે બીજી સ્ત્રી છે ને, એ મહત્વની છે, એ છે પત્ની તરીકે. પતિ અને પત્ની પરણ્યા, સમજીને ગેર સમજીને, મા બાપે કર્યું, ગમે તે રીતે કર્યું, પણ પરણ્યા તમે. અને હવે તમારા અંદર એક દાંપત્ય થયું, ઈશ્વરે મૂક્યું છે. ઈશ્વરે મૂક્યું. લડો, ઝઘડો, રીસાઓ ગમે તે થાય, પણ ડાંગે માર્યા પાણી જુદા કેમ? પાછા એક ના એક. હું કાશીમાં રહું, અને કાશીમાં તો સાંકડી ગલીઓ, હું મઠમાં રહું, એ મઠમાં આવડી નાની બારી